ગુજરાત રાજ્યમાં ભીષણ ગરમી અને હીટવેવની વચ્ચે મહીસાગર જિલ્લામાં પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તો મહાકાલ શહેરના જિલ્લા દ્વારા પક્ષીઓ માટે 700થી વધુ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો જિલ્લાના લુણાવાડા શહેરના 4 કોશિયા નાકા ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં લુણાવાડા સ્ટેટના રાજવી મહારાજા સિદ્ધરાજસિંહ સોલંકીએ કુંડાનું વિતરણ કર્યું હતું. તો ઉનાળાની તીવ્ર ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પહેલાનો આ મુખ્ય હેતુ છે. તો મહાકાલ શહેરના પ્રદેશ મહામંત્રી જયપાલસિંહ સોલંકી અને મહાકાલ શહેરના મહીસાગર ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પહેલથી પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળશે, તો સાથે જ ગરમીની ઋતુમાં તેમને રાહત પણ મળશે. સાથે જ મહાકાલ સેના દ્વારા દરેક લોકોને પોતાના ઘર આગળ પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.